રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદરના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા નાના બાળકોને પતંગ, બ્યુગલ, ચશ્મા, માસ્ક, ફુલકડી જેવી 300 જેટલા બાળકોની વસ્તુઓની કીટ બનાવીને આપવામાં આવી હતી. ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા બાળકોને ચકલીના માળા યોગ્ય જગ્યાએ લગાવવા, ઘર આંગણે એક વૃક્ષ વાવવું, સાથે શિયાળામાં ચકલીના માળા લગાવવા, ઉનાળામાં જ્યાં છાંયો આવતો હોય ત્યાં પાણીનું કુંડા મૂકવા, ચોમાસામાં ચકલી માટે ચણની ડીશ મૂકવી અને પંખીને સેવ ગાંઠિયા ખવડાવવા એવી સુંદર પ્રકૃતિની વાતો કરીને વિદ્યાર્થીઓમાં પ્રકૃતિનું રક્ષણ કેવી રીતે કરવું તે વિશે જ્ઞાન અપાયું અને પર્યાવરણને અનુકૂળ આવે તેમ જણાવાયું હતું. વધુમાં મકર સંક્રાંતિને દિવસે ગાય માતાને એક દિવસમાં લીલી નિરણ ના આપવી જોઈએ. સમય અંતરે મકર સંક્રાંતના આગળના 5 દિવસ અને પાછળના 5 દિવસ આવી રીતના ગાય માતાને નિરણ આપવી જોઈએ હોવાનું જણાવ્યું હતું. તો ચાલો બધા ભેગા મળી અને આપણે પર્યાવરણને અનુકૂળ આવે તેવી રીતના મકર સંક્રાંતિની ઉજવણી કરીએ. એવી સુંદર પ્રકૃતિની વાતો કરીને વિદ્યાર્થીમાં પ્રકૃતિનું રક્ષણ કેવી રીતે કરવું તે વિશે જ્ઞાન આપ્યું. મારું નામ નરેન્દ્ર ફળદુ છે. આજ રોજ મકર સંક્રાંતના દિવસે પર્યાવરણને આપણે અનુકૂળ આવે એ રીતને આપણે મકર સંક્રાંતની ઉજવણી કરવી જોઈએ. આપણે વહેલી સવારે 7 થી 9 પતંગ ન ચગાવવી જોઈએ, કારણ કે પંખીઓને માળામાંથી બહાર નીકળવાનો સમય હોય છે અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ચગાવવી જોઈએ, કારણ કે પંખીઓને માળામાં પાછો પરત ફરવાનો સમય હોય છે. અને આપણે કોઈ દિવસ સાંજ સમયે ફટાકડા ન ફોડવા જોઈએ. જો સાંજ સમયે ફટાકડા ફોડીએ તો પંખીઓ આમ તેમ ઉડવા લાગે છે અને દોરીમાં ફસાઈ જાય છે. અને આપણે ચાઇનીઝ દોરાનો સદંતર ઉપયોગ ન કરવો જોઈએ. તો દરેક લોકો આપણે પર્યાવરણને અનુકૂળ આવે એ રીતના મકર સંક્રાંતની ઉજવણી કરીએ તો પંખીઓ થતી જાનહાનિને આપણે અટકાવી શકીએ. જય ભારત, જય હિન્દ. સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.